નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 5 મનોભાર અને સ્વાસ્થ્ય ના વિડિયો લેક્ચર 4 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો એક તો સૌપ્રથમ આપણે આગળ શું સમજીએ એના વિશે ચર્ચા કરી તો કે મનોભારની પ્રસ્તાવના, મનોભારનો અર્થ જોયો, એના સ્વરૂપોની ચર્ચા કરી એટલે કે પ્રતિમાનો, એના ઉદ્ગમ સ્થાનો, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। પછી એક ટોપિક હતો કે લેઝારસનું કોષ્ટક, એટલે કે જે મનોભારના પ્રતિમાનો પછી આવતો એક ટોપિક હતો લેઝારસના કોષ્ટક। પણ એક વાત એ કે કોરોના જેવી મહામારીની અમુક ચેપ્ટરમાંથી અમુક મુદ્દાઓ સરકારે કાઢી નાખ્યા છે, એની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે। એમાં જે આ મનોભાર નો અર્થ, સ્વરૂપ, એના પ્રતિમાનો, પછી લેઝારસનું કોષ્ટક અને એના પછીનો એક આવતો પ્રશ્ન હતો કે મનોભારના પ્રકારો, એ પણ સરકારે આ સત્ર દરમિયાન એટલે કે આ જે પરીક્ષા લેવાની છે એ દરમિયાન એ મુદ્દાઓ હાલ પૂરતા કાઢી નાખેલા છે। તો અહીંયા આપણે મનોભારનું ઉદ્ગમ સ્થાન એક ટોપિક જે છે મનોભાર અને સ્વાસ્થ્યના પાઠની અંદર, તો એ મુદ્દો આપણે અહીંયા સમજવાનો છે કે મનોભારના ઉદ્ગમ સ્થાનો કયા છે। ઉદ્ગમ સ્થાન એટલે શું એ આપણે સમજીએ કે એક તો મનોભાર તો આપણને ખબર છે કે મનોભાર એટલે શું છે કે એક પ્રકારનો મગજની અંદર આવતો કોઈ પણ ઘટના કે પરિસ્થિતિનું દબાણ, એના ઉદ્ગમ સ્થાનો કે વ્યક્તિ મનોભાર ક્યાંથી અનુભવે છે, કે મનોભાર જે તે વ્યક્તિના જીવનની અંદર ક્યાંથી આવે છે, આવા આઘાતજનક પ્રસંગો આવવાનું કારણ શું છે એ અહીંયા જાણવાનું છે આપણે। તો મનોભારના ઉદ્ગમ સ્થાનનો જે ટોપિક છે એના વિશે માહિતી મેળવી એ પહેલા આજની સદી જે છે એ 21મી સદી છે। કઈ સદી છે? 21મી સદી। એની આગળ વાત કરી કે 20મી સદી જે હતી એ ચિંતાની સદી હતી, કે લોકોને પોતાના ફ્યુચરની ચિંતા હતી, પોતાના બાળકના ફ્યુચરની, પોતાના કુટુંબની, પોતાના સમાજની ચિંતા હતી। કે 20મી સદી માણસ માટે ચિંતાની સદી હતી કે પહેલા તો સૌપ્રથમ શું કરવું એની ચિંતા, જ્યારે હાલની 21મી સદી છે એ મનોભારની છે કે લોકો જે મનોભાર અનુભવે છે એના કારણે એ કાંઈ કરી બેસે છે, ક્યાંક કુટુંબ ના ચલાવી શકતો હોય, અને એનું એક સર્વે કર્યું છે કોણે કે તબીબી અભ્યાસ, તબીબી ક્ષેત્ર જે છે, ડોક્ટરી લાઈન સાથે સંકળાયેલા લોકો, એમનું માનવું એવું છે કે જે કે વ્યક્તિ જે શારીરિક રોગો અનુભવે છે, કે આપણને જે કે શારીરિક રોગો થાય છે એના મૂળમાં મનોભાર હોય છે, એટલે કે મનોભાર હોવાથી વ્યક્તિ શારીરિક રોગનો ભોગ બને છે। અમુક પ્રકારના જે શારીરિક, આ એક સર્વે કરવામાં આવ્યો છે તબીબી ક્ષેત્ર સાથે કે જે તે વ્યક્તિના રોગોનું ખાસ કરીને કારણ શું છે તો કે મનોભાર। કેમ મનોભાર આપણે જોઈએ કે આજે શું કે આજનો જે યુગ જે છે એની અંદર ઝડપી ફેરફારો આવી રહ્યા છે, અને આ ઝડપી ફેરફારો સાથે અમુક લોકો સમાયોજન સાધી શકે છે, જ્યારે અમુક લોકો સમાયોજન નથી સાધી શકતા, અને જે લોકો સમાયોજન નથી સાધી શકતા એ લોકો મનોભારનો ભોગ બને છે। અને હા, એક તો કે આ ઝડપી યુગની અંદર સમાયોજન સાધવું આપણે માની એટલું સરળ નથી, મુશ્કેલ બાબત છે, એટલે કે સમાયોજન સાધવું સરળ નથી। જો એક બીજી કે જે તે વ્યક્તિના જીવનની અંદર મનોભારની શરૂઆત ક્યાંથી થાય છે તો કે કૌટુંબિક કારણથી મનોભાર ઉત્પન્ન થાય,
વ્યવસાયિક કારણે મનોભાર ઉત્પન્ન થાય, સામાજિક, રાજકીય, ભૌગોલિક પરિવર્તન, આ જે છે એ દરેક બાબતો વ્યક્તિના જીવનની અંદર મનોભાર લાવે છે. કે કોઈ પણ પ્રકારનું કૌટુંબિક કારણ હોય કે કુટુંબ સાથે સમાયોજન ના સાધી શકતો હોય, વ્યવસાયની અંદર કે પોતાના કામ ધંધાની અંદર નુકસાન થતું હોય તો વ્યક્તિ મનોભાર અનુભવે છે. સામાજિક કારણ કે સમાજ એને ના સ્વીકારી શકતો હોય કે એ સમાજને ના સ્વીકારી શકતો હોય, કોઈ રાજકીય પાર્ટી જે છે રાજકારણ એ પણ જે તે વ્યક્તિના મનોભારનું કારણ છે. ભૌગોલિક પરિવર્તનો કે એ જ્યાં રહે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, આની અંદર આવતા જે અચાનક ફેરફારો કે જેના હિસાબે બીમાર પડવું, આ જે છે એ વ્યક્તિના જીવનની અંદર મનોભાર ઉત્પન્ન કરે છે. તો આપણે આજે જે વાત કરી કે મનોભાર ઉત્પન્ન થવાનું કારણ શું છે, મનોભારના ઉદ્ગમ સ્થાનો શું છે, કા કૌટુંબિક હોય, વ્યવસાયિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે ભૌગોલિક પરિવર્તન, આને અમુક મુદ્દાઓની અંદર વહેંચવામાં આવે છે કે મનોભાર જે છે એ 3 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે. કયા 3 પ્રકારની અંદર? તો કે એક આઘાતજનક બનાવ, આઘાતજનક બનાવ હોય એ લોકોના જીવનની અંદર મનોભાર ઉત્પન્ન કરે છે. જીવનની તાજેતરની ઘટનાઓ કે આપણી સાથે કોઈ પણ ઘટના અચાનક બની જાય, રોજિંદી મુશ્કેલીઓ જે કાયમિક અમુક પ્રકારની મુશ્કેલીઓ હોય એ જે છે, આ 3 બાબતો જે છે એ મનોભારનું ઉદ્ગમ સ્થાન છે. કે કોઈ પણ પ્રકારનો આઘાતજનક બનાવ આપણી સાથે બન્યો તો વ્યક્તિ મનોભાર અનુભવે છે. જીવનની અંદર તાજેતરની અંદર કે હાલની અંદર આપણી સાથે કોઈ ઘટના બની એનાથી પણ વ્યક્તિ મનોભાર અનુભવે છે. રોજિંદી મુશ્કેલીઓ કે વારંવાર દરરોજ એક જ પ્રકારની જે મુશ્કેલીઓ આવતી હોય એનાથી પણ વ્યક્તિ મનોભાર અનુભવે છે. તો આ 3 જે પ્રકારો છે એ 3 પ્રકારોને વારંવારથી એક પછી એક વિસ્તૃતથી સમજીએ. એમાં આઘાતજનક બનાવો કે કેવા આઘાતજનક બનાવો? જો વ્યક્તિ નાનામાં નાના પરિવર્તનો સહન કરી શકે, કે આપણી સાથે જે નાના પરિવર્તનો થાય ને એને આપણે સહન કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એક દિવસ 500 કમાતા બીજા દિવસે 100 કમાઈએ તો એક નાનું પરિવર્તન. આ નાનું પરિવર્તન જે છે આપણે સહન કરી શકીએ, પરંતુ અચાનક કોઈ એવી ઘટના આપણી સાથે બની જાય કે અચાનક આપણે કોઈ આઘાતજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો ત્યારે વ્યક્તિ મનોભાર અનુભવે છે. અને આ મનોભારનું પ્રમાણ ક્યારેક મોટું હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ કે ધારો કે અચાનક મોટી આગ લાગે, તમે ઘરની અંદર હોય ગેસની કોઈ સમસ્યાથી અચાનક આગ લાગી, કોઈ ફેક્ટરીની અંદર હોય અચાનક આગ લાગી, ઘરમાં કોઈની સાથે બેઠા હોય કે કોઈ મીટિંગની અંદર બેઠા હોય ને ધરતીકંપ થવો, કે તમારા જે વિસ્તારની અંદર પૂર આવે, અચાનક વાવાઝોડું આવે, કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય, કે ઘરની અંદર કોઈ વ્યક્તિનું અપહરણ થાય, આ જે બાબત છે આઘાતજનક છે. આઘાતજનક બાબત છે. અને આ આઘાતજનક બાબત એક તમારા જીવનની અંદર એક મનોભાર ઉત્પન્ન કરે છે. અને આ મનોભાર ક્યારેક લાંબો ચાલતો હોય છે. ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે જે 26મી જાન્યુઆરીએ થયેલો ધરતીકંપ, એ ધરતીકંપનો અનુભવ લોકો આજે પણ અનુભવે છે. એક મોટી આગ લાગી હોય અને એની અંદર ખાસી એવી જાનહાનિ થઈ હોય અને ક્યારેક ભવિષ્યની અંદર કોઈ નાની આગ લાગે તો એનો ભડકો તમને ત્યારે પડે, તમે ત્યારે મનોભાર અનુભવો છો. એટલે મનોભાર આઘાતજનક બનાવ જ્યારે બને તમારા જીવનની અંદર, જે આઘાતજનક બનાવ બનતા હોય, પૂર આવેલો હોય, પૂરની અંદર તમારા કુટુંબની ખાસી એવી જાનહાનિ થઈ, તો એ પ્રસંગો તમે આ જીવન નથી ભૂલી શકતા.
અને એ મનોભાર ઉત્પન્ન કરવાનું કારણ છે કે માણસ પોતાના જીવનની અંદર ખાસ એવો ચિંતાની અંદર મુકાઈ જતો હોય છે. એટલે કે મનોભાર ઉત્પન્ન થવાનું એક કારણ કે આઘાતજનક બનાવ, કે કોઈ આવો આઘાતજનક બનાવ તમારી સાથે બન્યો હોય તો એ મનોભાર રૂપે પ્રગટ થાય છે કે એ પ્રસંગો તમે આજીવન ભૂલી નથી શકતા. ત્રાસવાદથી જે નુકસાન થયું હોય, કે કુટુંબના કોઈ મોભેદાર વ્યક્તિનું અપહરણ થયું હોય અને એની સાથે કોઈ એવો અણબનાવ બને તો એ મનોભાર ઉત્પન્ન કરવાનું કારણ છે. પછી બીજું છે કે જીવનની તાજેતરની ઘટના, તમારા જીવન સાથે કોઈ તાજેતર એટલે કે હાલની અંદર જે ઘટનાઓ બની હોય કે હાલની અંદરની ઘટના એ તમારા મનોભાર ઉત્પન્ન કરવાનું કારણ છે. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે પરિવારમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, તમારું જીવન એકદમ સારી રીતે ચાલતું હોય, કુટુંબની અંદર સારી એવી સુખ સ્થાયી હોય, એમાં કુટુંબના પરિવારનો કોઈ વ્યક્તિ અચાનક મૃત્યુ પામ્યો, માની લો કે જેનાથી ઘર ચાલતું હોય એ જ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ તાજેતરની ઘટના કહેવાય. એ તાજેતરની ઘટનાથી એટલે કે જે અચાનક મૃત્યુ પામવાથી ત્યાંથી લોકો મનોભાર અનુભવે છે, પોતાને થયેલી ઈજા. બીજું કે તમે તમારાથી ઘર ચાલતું હોય, તમે ઘરનું ભરણ પોષણ કરતા હોય, અચાનક તમને ઈજા થાય, આર્થિક રીતે તમે મંદ હોય અને આવી અચાનક ઈજા થાય તો આપણને ચિંતા સતાવે કે દવાખાને જવું તો એનો ખર્ચ કોણ ઉઠાવશે. તો આ એક તાજેતરની ઘટના છે. ઉપરી અધિકારીના પ્રશ્નો, તમે કોઈ કંપની, કોઈ સ્કૂલ કે કોઈ એવી જગ્યાએ જોબ કરો છો, એમાં ઉપરી અધિકારી સાથે તમે સેટ ન થતા હોય, તાજેતર કે તમને સોંપેલું કામ તમે ના કરી શકો, તમે કાર્ય પાર ના પાડી શકતા હોય અને અધિકારી તમને વારંવાર હેરાન પરેશાન કરતા હોય તો એનાથી પણ વ્યક્તિ મનોભાર અનુભવે કે નોકરી કરવી કે ના કરવી, કે શું કરવું વગેરે. ધારો કે કુટુંબની અંદર તાજેતરની અંદર તમારી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોય કારણોસર, તો આ એક તાજેતરની ઘટના છે. તાજેતરની અંદર હડતાલ થઈ હોય, આપણે વાત કરી ને કે હાલના જીવનની અંદર જે કોરોના, જે અચાનક તાજેતરની ઘટના છે કે હવે પછી શું કરવું એનું મનોભાર, કે કોઈ અધિકારી નિવૃત્ત થઈ ગયો હોય તો એના પછીનું જીવન શું, હવે હું શું કરીશ, નાણાં ભીડ હોય, પૈસાની તંગી હોય, મંદી હોય, કામ ધંધો ના ચાલતો હોય, બેકારી આવેલી હોય, રહેવાનું સ્થળ બદલવાનું હોય, તો આ બધી કેવી છે એક પ્રકારની તાજેતરની કે ચલો આ ગામની અંદર તમે સારા એવા સેટ થઈ ગયા છો અને અચાનક તમારી સાથે ઘર બદલવું પડે તો પણ વ્યક્તિ મનોભાર ઉત્પન્ન થાય છે વ્યક્તિના જીવનમાં. એક તો પરિવારનું અચાનક મૃત્યુ, પોતાને થયેલી ઈજા, ઉપરી અધિકારીનો કોઈ પ્રશ્ન હોય, લગ્ન કે છૂટાછેડા થયા હોય, કોઈ ગામની અંદર શહેરની અંદર હડતાલ થઈ હોય, કે કોઈ વ્યક્તિ નિવૃત્ત થઈ ગયો હોય, કોઈ પ્રકારની નાણાકીય હોય, મંદી આવી ગઈ હોય, બેકારી હોય, રહેવાના સ્થાનમાં પરિવર્તન આવ્યું હોય, તો આ દરેક બાબતથી જે તે વ્યક્તિ મનોભાર અનુભવે છે. ત્રીજું કે રોજિંદી મુશ્કેલીઓ, જો મનોભારનું ઉદ્ગમ સ્થાનનું બીજું કારણ છે કે રોજિંદી મુશ્કેલીઓ છે કે આપણા જીવનની અંદર રોજ મુશ્કેલીઓ આવતી હોય. ઉદાહરણ અહીંયા લઈએ છીએ કે એક કુટુંબની અંદર એક સ્ત્રી નોકરી કરે છે
સાથે સાથે એને ઘરકામ પણ કરવાનું છે. ઘરકામ કરી ઓફિસે જવું, બાળકોને તૈયાર કરી સ્કૂલે મૂકવા, આ દરેક બાબતની એને રોજિંદી મુશ્કેલીઓ છે. તો ઓફિસે સમયસર ના પહોંચી શકતા હોય તો એના બોસ સાથેની ચર્ચામાં ઉતરવું. પછી બીજું કે દૂરના સ્થળે કોઈ વ્યક્તિ નોકરી કરો છો, કે આપણે દૂરના સ્થળે નોકરી કરીએ છીએ અને સમયસર ઓફિસે નથી પહોંચી શકતા, તો ઉપરી અધિકારી સાથે જે માથાકૂટ થાય, ક્યાંક જોબ છોડવી કે જોબ કરવી એનું મનોભાર હોય, સાધન સમયસર ના મળતું હોય, રિટર્ન આવવામાં સમસ્યા નડતી હોય કે જવાની અંદર સમસ્યાઓ નડતી હોય, એટલે કે દૂરના સ્થળે નોકરી, તમે દૂરના સ્થળે નોકરી કરો છો ત્યાં રહેવામાં સેટ ના થઈ શકતા હોય, તો આ જે છે રોજિંદી મુશ્કેલીઓ છે. તો ક્યારેક રોજિંદી મુશ્કેલી પણ મનોભાર ઉત્પન્ન કરે છે. આપણે લઈએ, આપણે દૂરના સ્થળે નોકરી કરવાની છે, ત્યાં સારી સ્કૂલ નથી, તો બાળકને ભણાવો, ત્યાં પત્ની કે બાળકોને રાખી શકે તેમ નથી, તો એ મનોભાર. પછી ધારો કે તમે એક વિદ્યાર્થી છો ને પરીક્ષાનો આજે તારીખ છે, આજે પરીક્ષા દેવાનું છે, તમારા ઘર અને સ્કૂલ વચ્ચે ટ્રાફિકમાં તમે ફસાઈ ગયા છો, અનિવાર્ય સંજોગ ટ્રાફિકમાંથી નીકળવું અશક્ય છે, તમે સમયસર સ્કૂલે પહોંચી શકો એમ નથી, બોર્ડની એક્ઝામ ચાલે છે, તો તમે મનોભાર ઉત્પન્ન થાય. માની લો કે પોતાનું વ્હીકલ લઈને નીકળો છો અને વાહન બગડ્યું, એવી જગ્યાએ ક્યાં કોઈ અવર જવર નથી, તો પરિસ્થિતિ ખુલી. માની લો કે સમયસર સ્કૂલે પહોંચ્યા હો, એકાદ બે પેન છે અને પરીક્ષા લખતી વખતે તમારે પેન બરાબર ચાલતી નથી, જો કે બીજા પાસે મળી જાય, પણ માની લો કે બીજા પાસે ના મળે, બીજા પણ તમારે જેમ એકાદ કે બે પેનો લઈને આવ્યા હોય, તો આ એક પ્રકારની રોજિંદી મુશ્કેલીઓ છે અને એમાં પણ વ્યક્તિ મનોભાર અનુભવે છે. આવી જે સમસ્યાઓ છે આપણને કેવી લાગે? રોજિંદી જે સમસ્યાઓ છે સામાન્ય લાગે, પણ આ સામાન્ય ક્યારેક અચાનક વધી જાય ત્યારે એ મનોભાર ઉત્પન્ન કરે છે. મેં કીધું કે સામાન્ય ફેન બગડી સામાન્ય છે, ચાલો બીજાની પાસે લઈ લઈએ, પણ ક્યારેક બીજાની પાસે ના મળે તો શું કરવું? તો મનોભાર મોટો ઉત્પન્ન થાય છે. ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય તો ચાલો ટ્રાફિક થોડા સમય ક્લિયર થઈ જાય, પણ માની લો કે ક્લિયર ના થાય તો પરીક્ષાનો સમય પૂરો થઈ જાય, વાહન બગડ્યું અને આજુબાજુ કઈ વ્યવસ્થા ના હોય તો ઘરકામ કરતી સ્ત્રીઓને ક્યારેક ઘર છોડવું પડે અથવા નોકરી બેમાંથી એક છોડવું પડે, તો આવી જે સમસ્યાઓ છે રોજિંદી છે અને સામાન્ય લાગે, પરંતુ આ સામાન્ય પરિસ્થિતિ ક્યારેક વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે વ્યક્તિ મનોભાર ઉત્પન્ન થાય છે. તો અહીંયા મનોભાર ઉદ્ગમ સ્થાનના આપણે ત્રણ જોયા કે આઘાતજન્ય બનો, જીવનની તાજેતરની ઘટના અને રોજિંદી ઘટનાઓ, કે આ ત્રણ પ્રકારની ઘટનાઓ જે છે એ વ્યક્તિના જીવનની અંદર કેવી રીતે મનોભાર ઉત્પન્ન કરે છે, અને એ મનોભાર ક્યારેક તીવ્ર પણ કક્ષાના હોઈ શકે છે. તો અહીંયા આપણે મનોભારના ઉદ્ગમ સ્થાનો ત્રણ જે હતા એ પૂરા કર્યા.